રાજ્યમાં વધુ એક પોન્જી સ્કીમનો પર્દાફાશ. ગાંધીનગરના ડભોડામાં 13 જેટલા રોકાણકારો સાથે ઠગાઈ. શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 5 કરોડ જેટલી રકમની આચરી છેતરપિંડી. ટેરાબાઇટ સ્પેસ માટે રોકાણકારો પાસેથી કરાવ્યું હતું કરોડો રૂપિયાનું રોકાણ. મોરબી સબજેલમાં અમદાવાદ સ્ક્વોડનો દરોડો. અચાનક દરોડો પાડતા ખળભળાટ મચ્યો. જેલમાં સઘન તપાસ હાથ ધરાઈ. જેલની બેરેક પાછળ આવેલા શૌચાલયની કુંડીમાંથી બિનવારસી મોબાઈલ ફોન મળ્યો. બેરેક નંબર 1 પાછળથી મોબાઈલ સિમ કાર્ડ પણ મળી આવ્યા. સુરતના પુણામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે સુરેશ ઉર્ફે સૂરજ આઉજીની ધરપકડ કરી. 1,10,000 રોકડા, સોનાની ચેઇન સહિત 1.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટીએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. ધરપકડ સમયે મહિલા પોલીસ વિના ક્રાઇમ બ્રાન્ચે ચેકિંગ કર્યું હોવાનો કર્યો આરોપ. નિકોલ સોના ચોરી કેસમાં નવો વળાંક. કોર્ટે ક્રાઇમ બ્રાન્ચ અને નિકોલ પોલીસે નોટિસ ફટકારી. હર્ષિદા શેટ્ટીએ પોલીસ પર સોનું અને 1 લાખ પડાવ્યાનો આરોપ. જામનગરમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી. વેપારી ફરાર. જામનગર સુપરમાર્કેટ સહિત વેપારીઓ સાથે ફ્રોડ થયા બાદ એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. હિતેશ ગોહિલ નામના વેપારીઓને લાલચ આપી મોટી રકમો ઝડપી હોવાનો આક્ષેપ.